મિત્રો આ કરેજ દવા જે છે એ ફક્ત મગફળીની અંદર નહીં પણ ઘણા બધા પાકની અંદર ઘણી રીતે ખેડૂતને ઉપયોગી થાય છે. આ મગફળીના ખેતરની અંદર અડદનું વાવેતર કરેલું હતું અને કરેજ જે છે એ અહીંયા મગફળીમાં છાંટી તો અડદમાં બી છંટાઈ ગઈ અને આમાં નથી છંટાઈ. તો આપણે કનુભાઈ જોડેથી જે છે આપણે એનો શું તફાવત છે એ જાણીએ. કનુભાઈ. હા ભાઈ, મેં આ કરંજ દવા છાંટેલી છે. ખેડૂત મિત્રોને હું બતાવું છું. આજે કરંજમાં ફરક મને બતાવ્યો દેખાણો છે. નજીકથી બતાવો તો. તે તમે જાતે જોઈ શકો છો કે જો આ અડદ છે, અડદમાં આ છાંટેલી છે તો એમાં ફ્લાવરિંગ વધુ પડતું દેખાય છે, આમાં નથી છંટકાવ થયો. બરાબર. અને સિંગો બી પણ જુઓ, સિંગો બી આમાં બેસી ગઈ છે, આમાં સિંગો જ નથી. હા બરાબર ને. આટલો બધો મને બે માં કરંજનો સારામાં સારો તફાવત દેખાય છે ખેડૂત મિત્રોને કે કરંજ છાંટવી જ જોઈએ દવા. ગુડ. તો આ કરેજનો ફરક છે કેમ કનુભાઈ? બરાબર.